તો સરકારે ખેડૂતો માટે જાહેર કરેલા પેકેજ અંગે નવસારીના ખેડૂતો સાથે ખાસ વાતચીત કરવામાં આવી। 10 કરોડના રાહત પેકેજને ખેડૂતોએ આવકાર્યું છે। રાહત પેકેજ જાહેર થતાં નવસારીના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। નવસારી જિલ્લામાં 37,000 હેક્ટર ખેતીમાં નુકસાન પહોંચ્યું છે। આ સાથે સરકાર ડાંગરના પુરેટિયામાં પણ વળતર આપે તેવી આશા છે। તો રાહત પેકેજ જાહેર થતાં નવસારીના ખેડૂતોએ આ પેકેજને આવકાર્યું છે। નવસારી જિલ્લામાં 37,000 હેક્ટર ખેતીમાં નુકસાન થયું છે। કાળા માથાનું માનવી ધારે તે કરી શકે, પરંતુ કુદરત સામે હંમેશા માનવી પાંગડો સાબિત થયો છે। ગત દિવસોમાં પડેલા કમોસમી ભારે વરસાદને કારણે જિલ્લાના ખેડૂતોને મોટી નુકસાની થઈ હતી। ત્યારે હાલ જે છે સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે। 10,000 કરોડ રૂપિયાનું આ પેકેજ જાહેર થતા ખેડૂતોમાં ખુશી છે। મહત્વની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લો છે, નવસારી જિલ્લામાં ડાંગરની ખેતી સૌથી વધુ થાય છે, ત્યારબાદ શેરડી, શાકભાજી અને ફળપાકો હોય છે। ત્યારે આપણી સાથે ખેડૂતો છે, એમની સાથે વાત કરીશું કે એમને શું સ્થિતિ હતી અને સરકારના પેકેજથી એમને શું રાહત છે। જી, આપનું નામ? અરુણભાઈ। અરુણભાઈ, કેવી સ્થિતિ હતી જે કમોસમી વરસાદમાં? ખેડૂતો માટે તો પડતા પર પાટું છે આ, પણ સરકારે જે અત્યારે જાહેરાત કરી છે તેનાથી થોડીક ખુશી અનુભવીએ છીએ। બીજું કે હેક્ટર દીઠ અને જે ટુકડા છે તેનો સમાવેશ અંદર થઈ જાય તો વધારે સારું એવું અમે આશા રાખીએ છીએ। મારું નામ હરીશભાઈ છે, હું ડેપ્યુટી સરપંચ કોથામણી। હવે જે સરકારે જાહેરાત કરી એ ખરેખર ખેડૂતોને આનંદની લાગણી થઈ, ને બીજું કે હજુ થોડુંક પેકેજ વધારે એવી ઘણાની તમન્ના હતી, કેમ કે નુકસાન બહુ ભારે થયું ને જ્યારે ભાત કાપણીનો સમય થાય એકાદ દિવસ વરસાદ રોકાય ત્યારે આ લોકો કાપણી શરૂ કરે અને અચાનક જોરમાં વરસાદ આવે તો એ બધો નષ્ટ થઈ જાય। હવે એમાં જે પુરેટિયા ખરા તેઓ બધા નષ્ટ થઈ જાય, એમાં છાપા પડી જાય, ઢોરો ખાતા નથી, તો એ પુરેટિયાનું પણ કંઈ થોડું ઘણું કંઈ સરકાર આપે તો આનંદની લાગણી અમે અનુભવીએ। ખેડૂતોની શું સ્થિતિ કહી શકાય કે જે ઊભો પાક આખો? ખેડૂતોનો તો મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો, અને જેની પાછળ જે સરકારે આજે કંઈ રાહતનું પેકેજ જાહેર કર્યું છે એ બદલ ખૂબ ખૂબ સરકારનો આભાર। કેટલું મહેનત હતી, મજૂરી કેટલી, અને અત્યારે જે પરિસ્થિતિમાં જે રોકાણ કરેલું હોય અને છેલ્લે જ્યારે એને કાપવાનો જ સમય થયો અને ઉપરથી વરસાદ પડે ને તે ભાત 100% જ ખલાસ થઈ જાય, એમાં કંઈક હાથમાં જ નહીં આવે। પુરેટિયા જાનવરને ખાવા માટે કામ નહીં આવે, દાણો જરા મળે તો તેમાંથી થોડી મજૂરી છૂટા મારી, પણ સરકારશ્રીએ આટલું અમને જે રાહત આપી તો સારું, કારણ કે અત્યારે મજૂરીનો ભાવ બી વધારે હોય છે, તો તે હિસાબે એક વીઘાના 8,000 રૂપિયા લે છે લોકો મજૂર વર્ગને આપવા પડે। અમારે રોપવાના 4,000 મહિના કરો, અને સરકારે આટલું બી અમને આપ્યું જ તો અમને થોડી રાહત થઈ છે। સાથે જ સરકારે જે ગત જે નુકસાનીનો જે વર્ષ હતા એના કરતા વધારો કર્યો છે, શું લાગે છે તમને? સરકારશ્રીનો પ્રથમ તો હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કૃષિ મંત્રી શ્રી વાઘાણીજી, એમનો ખૂબ ખૂબ દિલી હૃદયથી આભાર માનું છું। ખેડૂતોની પરિસ્થિતિ આ સંવેદનશીલ સરકાર સમજી શકે, અને આ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ સમજી શકે એવું મારું દૃઢપણે માનવું છે। ખેડૂત તરીકે ભૂતકાળોમાં આ વસ્તુ થયેલી ત્યારે શું મળેલું આપ ખેડૂતોને ખબર છે। હાલે જે 10,000 કરોડ રૂપિયાનું વિશિષ્ટ પેકેજ સરકારશ્રીએ રજૂ કર્યું છે તેને અમે આવકારીએ છીએ। બીજી વાત કે બધા ખેડૂતોનો જે આક્રોશ હતો એ આક્રોશ તો સમય એવી પરિસ્થિતિ નથી, કારણ કે આ તો ખૂબ જ મોટું ખાટલે ખોટ જેવી વાત છે, પણ કંઈક રાહત મળે એટલે ખેડૂતો તો ખુશ છે। ફૂલ નહીં ફૂલની પાંખડી સરકારે આપી છે, એ બી આપવાની એમની જીજીવિષાને અમે આવકારીએ છીએ। આ ખેડૂતોમાં અત્યારે તો ખુશીની લાગણી છે, કારણ કે જે પિયત અને બિન પિયતની ખેતીને પણ એક જ સમાન ગણીને આ વળતર જાહેર કરવામાં આવ્યું છે। જો કે એક પ્રશ્ન છે કે ડાંગર જે છે એ ડાંગરના પુરેટિયા જે પશુપાલનમાં યુઝ થતા હોય છે, પશુઓના ખોરાક માટે યુઝ થતા હોય છે, તો એમાં પણ કોઈક વળતર મળે એવી લાગણી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।